તો સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલનું જ્ઞાનગંગામાં। જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ જ્ઞાનગંગાને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે ગરુડ પુરાણ અધ્યાય નંબર 4 નરક જેવા પાપોનું વર્ણન જોવાના છીએ। તો આપણે અધ્યાય 1માં પાપીઓના દુઃખનું વર્ણન જોયું કે પાપીઓને કેવો કષ્ટ ભોગવવો પડે છે। અધ્યાય 2માં યમ માર્ગનું વર્ણન જોયું, યમ માર્ગ કેવો કષ્ટદાયક છે। અધ્યાય 3માં યમ યાતના કેવી ભોગવવી પડે છે। હવે આપણે અધ્યાય 4માં નરક જેવા પાપોનું વર્ણન જોવાના છીએ। તો આપણે શરૂ કરીએ અધ્યાય 4 નરક જેવા પાપોનું વર્ણન। ગરુડજી કહે છે, કૈર્ગચ્છન્તિ મહામાર્ગે વૈતરણ્યા પતંકિતે યૈ પાપે નરકમ યન્તિ તમે કથય। ગરુડજીએ પૂછ્યું, હે કેશવ, કયા પાપોથી આ મહામાર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી તે વૈતરણીમાં પડે છે, કયા પાપોથી તે નરકમાં જાય છે, આ બધું મને આપ જણાવો। ત્યારે ભગવાન કહે છે, સદૈવા કર્મ નિરતાઃ શુભ કર્મ પરાન્મુખા નરકાનરકયાન્તિ દુઃખદા દુઃખમ મયાદ ભયમ। ભગવાને કહ્યું, જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાંથી, એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે। જે ધર્માત્મા છે તે પૂર્વ પશ્ચિમ ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે, પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી યમપુરમાં દાખલ થાય છે। આ માર્ગમાં મહા દુઃખ આપનાર વૈતરણી નદી આવેલ છે। જેણે જેણે ખોટા કાર્યો કર્યા છે મિત્રો, તે બધા અહીંયા આવે છે। અહીં યમદૂતો તેઓને વૈતરણી નદીમાં નાખે છે। મિત્રો, બધા નરકોમાં 21 નરકો આવેલા છે, તે મુખ્ય છે। તેમાં બધાથી અધિક પીડા આપનાર વૈતરણી નદી જ છે। આ અશુભ કર્મોમાં શુભ કામમાં વિઘ્ન નાખનારા, પોતાને મહાન માનનારા, અભિમાનમાં અંધ થયેલા, નાસ્તિકો, વ્યભિચારી, વિશ્વાસઘાતી, યાત્રાળુઓને લૂંટનાર, આગ લગાડનાર, બાળકોનો વધ કરનાર, ગુરુ દેવતા સ્ત્રી બાળકને દ્રવ્યને હરનાર, મિત્રો ઈર્ષ્યા પણ કરનાર, સત્સંગથી દૂર રહેનાર, શાસ્ત્રોને દોષ દેનાર, ખરાબ વાણી બોલનાર, શાસ્ત્ર પુરાણને ન સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે। આ ઉપરાંત માતા પિતા, ગુરુ, આચાર્ય, પૂજનીયોને અપમાન કરનાર, પતિવ્રત સ્ત્રીનો ત્યાગ કરનાર, જે બ્રાહ્મણને દાન આપતો નથી, યજ્ઞમાં વિઘ્ન નાખે છે, કથામાં વિઘ્ન નાખે છે, દાન દેનારને રોકે છે, પશુઓને મારે છે, બ્રાહ્મણોને તેમના કર્મ કરવા નથી દેતો, તો મિત્રો માંસ મદિરા પણ પીનાર, સ્ત્રીઓ સાથે છળ કરનાર, જૂઠી સાક્ષી આપનાર, ચોરી કરનાર, બાગ બગીચા વૃક્ષોનો નાશ કરનાર, બીજાને દુઃખ આપનાર, જાહેર સ્થળોનો નાશ કરનાર, અનાથ પર દયા ન રાખનાર, ધાર્મિક નિયમોને ન માનનાર, મિત્ર દ્રોહ કરનાર, તીર્થયાત્રા ન કરનાર આદિ અશુભ અને અષ્ટિકારક કર્મો કરનારને વૈતરણી નદીમાં નાખવામાં આવે છે। મિત્રો, હે ગરુડ, ભગવાન શ્રી ગરુડને કહે છે, શાસ્ત્રોમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે, તેથી તે બધાનું વર્ણન કરવું ઉચિત નથી। પાપી જીવ મહાપ્રલય થતાં સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે। આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે, તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે। આ બધા વિશે હું તને આગળ ઉપર કહીશ। ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્વારે નરક પ્રદર્શિહન રૂપેણ નામ સતોધ્યાય। ચોથો અધ્યાય નરક જેવા પાપોનું વર્ણન અહીં સમાપ્ત થાય છે। ફરીથી મળીશું અધ્યાય 5માં પાપ ચિહ્નનું વર્ણનમાં। તો મિત્રો, આપણા વિડીયોને લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન બટન પણ દબાવી દેજો, જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો। પૂરો વિડીયો જોવા બદલ આભાર।